નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લઈને આવ્યું છે એક નવો વિડીયો જેનો ટોપિક છે જ્ઞાન સેતુ પરીક્ષા. જ્ઞાન સેતુ પરીક્ષા એ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી એક પરીક્ષા છે જેને અંગ્રેજીમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. જો આ પરીક્ષા તમે પાસ કરો છો તો રાજ્ય સરકારની શાળામાં ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ એ તમે તદ્દન મફત કરી શકો છો. દ્રષ્ટિ એજ્યુકેશન તમારા માટે લાવી રહ્યું છે 50થી વધુ વિડીયો અને 3000થી વધારે MCQ પ્રશ્નોનું સોલ્યુશન. જો તમે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. આજે આપણે ધોરણ 5માં આવતા ગુજરાતી વિષયના તમામ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. બે શબ્દો વડે બનેલો શબ્દ શોધો. ઓપ્શન એ અભિનેતા, બી પહેરેગીર, સી મેઘાડંબર કે ઓપ્શન ડી ટીમણ. જવાબ આવશે ઓપ્શન સી મેઘાડંબર. પ્રશ્ન 2. બિલાડી છાની માની આવી બધું દૂધ સફાચટ કરી ગઈ. લીટી દોરેલ શબ્દનો અર્થ શોધો. ઓપ્શન એ સાફ કરી જવું, બી ફટાફટ, સી ભાગી જવું કે ડી ચોર પગલે. જવાબ આવશે ઓપ્શન ડી ચોર પગલે. પ્રશ્ન 3. ચલ નીચે ઉતર, મારે તારા જોડે વાત જ કરવી નથી. વાક્યમાં કયો ભાવ રહેલો છે? એ દુઃખ, બી ગુસ્સો, સી ભય કે ડી ઠપકો. જવાબ આવશે ઓપ્શન બી ગુસ્સો. પ્રશ્ન 4. નીચેના વાક્યમાંથી બહુવચનવાળું વાક્ય શોધો. ઓપ્શન એ મેં માળા પહેરી, બી મને રસ્તામાં કાચબો મળ્યો, ઓપ્શન સી મેં આજે શબ્દ બેંક જોઈ, ઓપ્શન ડી અમારા ખેતરમાં આંબલીના ઝાડ છે. જવાબ આવશે ઓપ્શન ડી અમારા ખેતરમાં આંબલીના ઝાડ છે. પ્રશ્ન 5. અહીં ધૂમ્રપાન કરવું નહીં, કરનાર દંડને પાત્ર છે. વાક્યમાં અલ્પ વિરામ ચિહ્ન કયા શબ્દ પછી મૂકી શકાય? એ કરવું, બી કરનાર, સી નહીં કે ડી અહીં. જવાબ આવશે ઓપ્શન સી નહીં. પ્રશ્ન 6. આજે તે રમવા મોડી આવશે, ખાલી જગ્યા તેને ઘરે કામ છે. ઓપ્શન એ કેમ કે, ઓપ્શન બી પરંતુ, સી પછી કે ઓપ્શન ડી એટલે. જવાબ આવશે ઓપ્શન એ કેમ કે. પ્રશ્ન 7. કુંજામાં નહિવત પાણી હતું, ખાલી જગ્યા તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા. ઓપ્શન એ અને, બી કારણ કે, સી એટલે કે પછી ઓપ્શન ડી પણ. જવાબ આવશે ઓપ્શન સી એટલે. પ્રશ્ન 8. વાંદરા ઝાડ પરના ખાલી જગ્યા ફળો ખાતા હતા. ઓપ્શન એ મીઠું, બી મીઠા, સી કાચા કે ઓપ્શન ડી મીઠા. જવાબ આવશે ઓપ્શન બી મીઠા. પ્રશ્ન 9. શબ્દ સમૂહ દર્શાવતો શબ્દ કયો છે? એ સૈનિક, બી વણઝાર, સી પ્રવાસી કે ડી સભ્ય. જવાબ આવશે ઓપ્શન બી વણઝાર. પ્રશ્ન 10. સૌથી ઓછું આયુષ્ય કયા પ્રાણીનું છે? એ ચકલી, બી બકરી, સી શિયાળ કે ઓપ્શન ડી મગર. જવાબ આવશે ઓપ્શન બી બકરી. પ્રશ્ન 11. સૌથી વધુ અને ઓછું આયુષ્ય ધરાવતી પ્રાણીની જોડ કઈ છે? એ હાથી ચકલી, બી હાથી બકરી, સી હાથી મગર કે ઓપ્શન ડી હાથી શિયાળ. જવાબ આવશે ઓપ્શન બી હાથી બકરી. પ્રશ્ન 12. કવિતાને આધારે નીચેનામાંથી ખોટી જોડ કઈ છે? એ સપના રે સપના, લોરી, અષાઢી સાંજના, એક બાળગીત, હું અને ચંદુ, એક બાળગીત, ચાલી નીકળીએ પ્રવાસ, એક પ્રાર્થના. જવાબ આવશે ઓપ્શન ડી ચાલી નીકળીએ પ્રવાસ, એક પ્રાર્થના. પ્રશ્ન 13. કયો શબ્દ અન્ય શબ્દોથી અલગ પડે છે? એ બોલચાલ, બી મરક મરક, સી હસતા હસતા કે ડી રડતા રડતા. જવાબ આવશે ઓપ્શન એ બોલચાલ.
પ્રશ્ન 14. આવા દે એને, હું તને કંઈ નહીં થવા દઉં. વાક્ય કયા ભાવ સાથે બોલાયું છે? એ. ઠપકો, બી. ડર, સી. સાહસ કે ડી. સલાહ. જવાબ આવશે ઓપ્શન સી, સાહસ. પ્રશ્ન 15. બહુવચનનું ખોટું જોડકું શોધો. ઓપ્શન એ. ભેંસ, ખાડું, બી. ગાય, ધણ, સી. કોથમીર, ધાણા, ડી. મોતી, માળા. જવાબ આવશે ઓપ્શન સી, કોથમીર, ધાણા. પ્રશ્ન 16. પ્રભુદાસ વાજાપેટી વગાડે છે. વાક્યમાં શુંથી પ્રશ્ન બનાવવા કયો શબ્દ નીકળી જશે? એ. પ્રભુદાસ, બી. વાજાપેટી, સી. વગાડે, ડી. છે. જવાબ આવશે ઓપ્શન બી, વાજાપેટી. પ્રશ્ન 17. હીર, તારાથી દૂર રહી મમ્મી કેવી રીતે મજામાં હોય? વાક્યનો અર્થ શોધો. એ. હીર દુઃખી છે, બી. મમ્મી દુઃખી છે, સી. મમ્મી મજામાં છે, કે ઓપ્શન ડી. બંને મજામાં છે. જવાબ આવશે ઓપ્શન બી, મમ્મી દુઃખી છે. પ્રશ્ન 18. સાચી જોડ શોધો. ઓપ્શન એ. કાંકરિયા એક નદી, ઓપ્શન બી. પાવાગઢ એક ઇમારત, સી. ખાખરો એક વૃક્ષ, કે ઓપ્શન ડી. જામનગર એક રાજ્ય. જવાબ આવશે ઓપ્શન સી, ખાખરો એક વૃક્ષ. પ્રશ્ન 19. સાચી જોડણી શોધો. ઓપ્શન એ. આરતી, બી. મતવાલી, સી. પ્રબોધ કે ડી. વિનંતી. જવાબ આવશે ઓપ્શન બી, મતવાલી. પ્રશ્ન 20. ટાઢો તે ખાલી જગ્યા જેવો વાય વહાલો વાયરો. ઓપ્શન એ. ઠંડો, બી. શીતલ, સી. હિમ કે ડી. શીત. જવાબ આવશે ઓપ્શન સી, હિમ. પ્રશ્ન 21. ગામની એક કાળી બિલાડી ખાલી જગ્યા છે, તે રોજ નિત નવા ખેલ કરે છે. ઓપ્શન એ. કરતબબાજ, બી. મોટી, સી. જાડી કે ડી. માંજરી. જવાબ આવશે ઓપ્શન એ. કરતબબાજ. પ્રશ્ન 22. ખાલી જગ્યા રસ્તો ઓળંગવો જોઈએ, નહીં તો અકસ્માત થવો સંભવ છે. એ. અચોકસાઈથી, બી. ચપળતાથી, સી. ફટાફટ કે ઓપ્શન ડી. સાવધાનીપૂર્વક. જવાબ આવશે ઓપ્શન ડી. સાવધાનીપૂર્વક. પ્રશ્ન 23. તમે રોજ પૌષ્ટિક આહાર ખાઓ તો તમે કેવા થઈ જાઓ? ઓપ્શન એ. ખુશખુશાલ, બી. પાતળા, સી. હતાશ કે ડી. હૃષ્ટપુષ્ટ. જવાબ આવશે ઓપ્શન ડી. હૃષ્ટપુષ્ટ. પ્રશ્ન 24. ગણના પાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? એ. ગણના, બી. ગણતરી, સી. નાગપાત્રા, ડી. નાગણ. જવાબ આવશે ઓપ્શન બી. ગણતરી. પ્રશ્ન 25. શીતળ શબ્દનો વિરોધી શબ્દ શોધો. એ. શીતળ, બી. ઠંડુ, સી. ગરમ કે ઓપ્શન ડી. નવશેકું. જવાબ આવશે ઓપ્શન સી. ગરમ. પ્રશ્ન 26. સાચી જોડ શોધો. અક્ષરા શબ્દ ઘડિયાળ, લોન વડરસ ખાલી જગ્યા. ઓપ્શન એ. પેન્સિલ, બી. ખુરશી, સી. દફતર કે ડી. છત્રી. જવાબ આવશે ઓપ્શન એ. પેન્સિલ. પ્રશ્ન 27. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. પંક્તિમાંથી વિશેષણ શોધો. ઓપ્શન એ. સોનાની, બી. આંબાની, સી. ડાળ કે ઓપ્શન ડી. સાંકળ. જવાબ આવશે ઓપ્શન એ. સોનાની. પ્રશ્ન 28. ખોટી જોડ શોધો. એ. અભિનેતા, અભિનેત્રી, બી. બાપા, બાપુજી, સી. શિષ્યા, શિષ્ય, ડી. રંગલો, રંગલી. જવાબ આવશે ઓપ્શન સી. બાપા, બાપુજી. પ્રશ્ન 29. યોગ્ય જોડ શોધો. ઓપ્શન એ. હાથીની પગ, બી. હાથીનો પૂંછડી, સી. હાથીનું શરીર કે ડી. હાથીના સૂંઠ. જવાબ આવશે ઓપ્શન સી. હાથીનું શરીર. પ્રશ્ન 30. હેનિશને ખૂબ ખાલી જગ્યા, પરંતુ તે એકનો બે ન થયો. ઓપ્શન એ. સમજાવ્યો, બી. સમજી જશે, સી. સમજાવીશ, ડી. સમજી ગયો. આ પ્રશ્નનો જવાબ
તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે. પરીક્ષાને લગતી તમામ અપડેટ માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. તમને મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલશો. નવા વિડીયો સાથે ફરી મળીશું. નમસ્કાર.